અવાજ ગુજરાતનો વિશ્વાસ। નમસ્કાર, ગુજરાતનો અવાજમાં આપનું સ્વાગત છે। જગતજનની મા અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ। આ પર્વ પારિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં ભાવિકો ગરબાના તાલે ઝૂમી શકે અને ગરબાનો આનંદ માણી શકે તે ધ્યેય સાથે સહાય ફાઉન્ડેશન દ્વારા તારીખ 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રામકથા મેદાન ખાતે કૈલાસ પર્વતની થીમ ઉપર 10 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબાની સંપૂર્ણ માહિતી ગાંધીનગરના ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ, ભાજપા અગ્રણી શ્રી કેતનભાઈ પટેલે વિગતવાર આપી હતી। નમસ્કાર। નવરાત્રી જે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ગુજરાતના ગરબાનો વારસો જળવાઈ રહે, સંસ્કૃતિ જળવાઈ રહે, એની સાથે સાથે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, દરેક વર્ગને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે। યુવાનો માટે તો ગરબા એ સર્વપ્રથમ પ્રાયોરિટી હોય છે જ, એમના વગર નવરાત્રી મેદાન ઉપર અધૂરી છે। પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય, દિવ્યાંગ બાળકો હોય, મૂક બધિર બાળકો હોય અને એમાંય વડીલો કે જે અત્યારની નવરાત્રિથી દૂર રહેતા હોય છે એ પણ આ કૈલાસધામ જે અમે પર્વતનું આયોજન કરેલું છે એના દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રિનો આનંદ માણે એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે। ડસ્ટ ફ્રી વાતાવરણ સાથે, સ્ટોલ સાથે, પરિવાર સાથે, સર્વ ખેલૈયાઓની સાથે સાથે નાગરિકો પણ જે ગયા વર્ષે 2023માં અમને ખૂબ સારો ખેલૈયાઓને ગાંધીનગરની પ્રજા તરફથી પ્રતિસાદ મળ્યો હતો, આ વર્ષે પણ અમે એનાથી પણ ભવ્ય અને દિવ્ય નવરાત્રિનું આયોજન કર્યું છે અને ગાંધીનગરની જનતાને એક પવિત્ર નવરાત્રિ કે જે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ અને સૌથી આનંદિત પર્વ કે આ પર્વમાં પરિવાર સાથે લોકો આવી શકે અને આ નવરાત્રિને માણી શકે એવો પૂરેપૂરો પ્રયત્ન અમે આ વર્ષે પણ કરેલો છે। ત્યારે આપ સર્વના માધ્યમથી અમે ગાંધીનગરની જનતા અને ખેલૈયાઓને આવકારીએ છીએ કે આવો આ અમારી નવરાત્રી સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા નવરાત્રી 2024ની અંદર હું એક મહિલા ધારાસભ્ય છું, એટલે સાથે સાથે મહિલાઓ અને દીકરીઓ પણ આ નવરાત્રી સેફ રીતે, સુરક્ષિત રીતે, આનંદમય આ નવરાત્રી આનંદ લઈ શકે એ રીતનું અમે આયોજનને પ્રાયોરિટી આપી છે। ત્યારે ગાંધીનગરની સર્વ જનતાને ફરીથી આપના માધ્યમથી આવકારું છું। જય હિન્દ, જય ભારત। બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે। 1 2 3 4 અંબે માનો જય જયકાર, 1 2 3 4 અંબે માનો જય જયકાર, 1 2 3 4 અંબે માનો જય જયકાર। આરા સુર દૂર હે, જાના જરૂર હે, આરા સુર દૂર હે, જાના જરૂર હે, આરા सुर दूर है, जाना जरूर है। आरा सुर में कौन है? अंबाजी मात है। आरा सुर में कौन है? अंबाजी मात है। बोल मारी अंबे, जय जय अंबे, बोल मारी अंबे, जय जय अंबे, बोल मारी अंबे, जय जय अंबे। 1 2 3 4 अंबे मानो जय जयकार, 1 2 3 4 अंबे मानो। પરિષદમાં સર્વે પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રી ખૂબ નજીક આવી ગયું છે, ત્યારે આ વખતે ફરી એક વખત સહાય ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં કેસરિયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્યાતિ ભવ્ય આયોજન અને સુનિયોજિત વ્યવસ્થાઓથી સજ્જ ગરબા મહોત્સવ વિશે આપને વિગતવાર માહિતી આપવા માટે, માહિતીથી અવગત કરાવવા માટે સહાય ફાઉન્ડેશન દ્વારા આજની આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ,
મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી રુચિરભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ, શ્રી કેતનભાઈ પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષો તેમજ સહાય ફાઉન્ડેશનની આજે કામગીરી છે તેની સાથે જોડાયેલા અગ્રણીશ્રીઓ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે. અમે સર્વેનું સ્વાગત કરીએ છીએ. સર્વે પત્રકારનું હાર્દિક સ્વાગત છે. હું સૌ પ્રથમ સહાય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ સર્વેને સંબોધન કરશે. આદરણીય જીગરભાઈ. જય અંબે. સૌ મીડિયાના મિત્રો, આપણા પત્રકારશ્રીઓ તથા મારી સાથે હરોમાં બેઠેલા સર્વ મહાનુભાવનો અહીંયા દિલથી સ્વાગત કરું છું. ગત વર્ષે આપણા સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા નવરાત્ર 2023નું આયોજન કર્યું હતું. તેમાં રામ ભગવાનની થીમ રાખી હતી. આ વર્ષે પણ 3 ઓક્ટોબરથી આપણે શરૂ થનારી નવરાત્રિમાં કૈલાસ પર્વતની એક થીમ રાખેલી છે, જે આપણા નવરાત્રિ આપણે 10 દિવસ ચાલશે. એ 10 દિવસમાં એક શિવજી ભગવાનના સ્વરૂપે આપણે કેદારનાથ મંદિરનું બી અહીંયા કેદારનાથ મંદિર બી છે. પછી મેન આપણે કેસરિયા નવરાત્ર 2023 આખી ધાર્મિક થીમ ઉપર લઈએ છીએ, કારણ કે આજે સમાજમાં આપણે ધર્મનો ટૂંકમાં સમાજમાં એક ધાર્મિક વાતાવરણ આપવા માંગીએ છીએ. જે સંદર્ભે આ વખતે શિવજી ભગવાનની આપણે કેસરિયા નવરાત્ર 2024માં કૈલાસ પર્વતની થીમ રાખેલી છે, જે 3 ઓક્ટોબરથી આપણે નવરાત્રી ચાલુ થશે. કૈલાસ પર્વત જે આપણે બનાવ્યો છે 80 ફૂટ ઊંચો છે, તથા જે આપણે ખેલૈયા ગ્રાઉન્ડ બનાવેલું છે, એ ખેલૈયા ગ્રાઉન્ડમાં આપણા ખેલૈયાઓ 15,000થી વધારે 55,000 જેટલા ખેલૈયાઓ આપણે રમી શકશે. બાકીનું ગ્રાઉન્ડ તો વિશાળ છે, જેમાં 60,000 થી 70,000 પ્રેક્ષકો ખેલૈયા સાથે બેસી શકે એટલું ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડમાં ખાસ વિશેષતા એ રાખી છે કે ગઈ સાલ બી આપણે રાખી છે કે કોઈ બી ખેલૈયા હોય કે જે આપણે નવરાત્રીમાં પધાર્યા હશે ગ્રાઉન્ડમાં, એ લોકો એમના ફોટોસ ત્યાં QR કોડ મારેલો છે, એટલે એમના ફોટોસ ક્લિક થતા જ રહેતા હશે. આપણે ગ્રાઉન્ડમાં ઘણા બધા કેમેરા થકી આપણે એમના ફોટો થઈએ ખેલૈયાઓના દરેકના. તો એ QR કોડ થકી દરેક ખેલૈયા પ્રેક્ષકો જે બી આવશે આપણે ગાંધીનગર કે બહારના જે બી આપણે મહેમાનો છે એમના ફોટોઝ આપણે QR કોડ થકી એમનો QR કોડ કરી એમને રજીસ્ટર કરવાનું થશે, નંબર નાખશે, તેમનો દરેક ફોટા જેટલા બી પાડ્યા હશે ગ્રાઉન્ડમાં એ બધા ફોટો એમને મળી જશે એમાં. બીજું, આપણે આઠમના દિવસે મહાઆરતી કરીએ છીએ. ગઈ સાલ બી આપણે મહાઆરતી કરી હતી. આ વર્ષે બી એ જ રીતે આપણે 51,000 દીવડાની મહાઆરતીનું આયોજન કર્યું છે. આપણે દરેક નોરતામાં હંમેશા નોરતા પત્યા પછી આપણે દરેકને ઇનામોનું વિતરણ કરીએ છીએ. એટલે કઈ વખતે કદાચ બી કંઈક ખાસ વિશેષ આ વખતે ઇનામોનું આયોજન કરેલું છે. બાકીની ગ્રાઉન્ડની અને આપણે નવરાત્રીની ખાસ વિશેષતાઓ આપણે કેતનભાઈ થકી જાણશું. બધાને જય અંબે. જય અંબે. નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે, એના પ્રારંભે આટલી મોટી પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને મને ખુશી છે કે અમારી સાથે અમારા સૌ પાર્ટીના આગેવાનો અને સહાય પરિવાર ઉપસ્થિત છે. એની સાથે સાથે આટલો મોટો મીડિયાના મિત્રોનો આટલો મોટો અમારો જ પરિવાર જેને ગણીએ છીએ, અને હું પણ એ પરિવારમાંથી જ છું મીડિયાના. તો આજે મને આનંદ વ્યક્ત કરું છું કે આટલા બધા જ મિત્રો એક સાથે આપણે ભેગા થયા છે. આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, નવરાત્રિ એ આપણા ગુજરાતનું એક ઘરેણું છે. નવરાત્રિનો ઉત્સવ જે
અત્યારે આપણે જોઈએ આપણો ગરબો, આપણી નવરાત્રિ વિદેશોમાં પણ એટલી ફેમસ છે કે ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલે આપણા ગરબાને સ્થાન મળ્યું છે. હમણાં જ નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા, ત્યાં અન્ય દેશમાં પણ ગયા હતા. ગરબાથી, આપણી નવરાત્રિના ગરબાથી એમનું સ્વાગત થાય છે. એટલે આપણા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ હોય છે. એટલા માટે નવરાત્રિને આપણે બધા ઉત્સવની જેમ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ એટલે નવરાત્રિ, એને આપણે બધા સૌ સાથે મળીને ઉજવતા હોઈએ છીએ. આ નવરાત્રિને શેરી ગરબાથી શરૂ થઈને નવરાત્રિ પાર્ટી પ્લોટ કલ્ચર સુધી પહોંચી. શેરી ગરબા હતા ત્યાં સુધી આપણે બધા જાણીએ છીએ કે ગામડામાં, નાના મોટા શહેરોમાં પણ શેરી ગરબા થતા હતા. ત્યાં આપણી સંસ્કૃતિ પ્રમાણેની થીમ પર એ પ્રમાણેની વ્યવસ્થા પરિવાર સાથે આપણે સૌ નવરાત્રિ કરતા હતા અને કરીએ છીએ. અત્યારે સમય વીતતા વ્યવસ્થાઓ વધતી ગઈ, સુવિધાઓનો વધારો થયો. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.